રાજ્ય સરકાર દ્વારા નગરપાલિકાના પ્રશ્નોનો ઝડપી ઉકેલ લાવવા માટે સંકલન સમિતિની રચના કરવામાં આવી છે, જેની પ્રથમ બેઠક જિલ્લા મથક પાલનપુર નગરપાલિકા ખાતે યોજાઈ હતી. ગાંધીનગર RCM BM પટેલની અધ્યક્ષસ્થાને પાલનપુર નગરપાલિકા ખાતે સંકલન સમિતિની પ્રથમ બેઠક બનાસકાંઠા જિલ્લામાં યોજાઈ હતી. આ બેઠકમાં સ્વર્ણજયંતિ, મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના, કેન્દ્રીય નાણાપંચની યોજના, ગુજરાત શહેરી વિકાસ મિશન કચેરી, સ્વચ્છ ભારત મિશન અર્બન, મોડલ ફાયર સ્ટેશન અને સબ મોડલ ફાયર સ્ટેશન તેમજ ટાઉન પ્લાનિંગ પર સમીક્ષા કરી વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી. બેઠકમાં પાલનપુર ધારાસભ્ય અનિકેત ઠાકર, ડીસા ધારાસભ્ય પ્રવીણ માળી તેમજ થરાના ધારાસભ્ય અમૃતજી ઠાકર ઉપસ્થિત રહ્યા હતા. તેમના દ્વારા પોતાના વિસ્તારના જરૂરી પ્રશ્નો અંગે રજૂઆત કરવામાં આવી હતી. પાલનપુર નગરપાલિકા ચીફ ઓફિસર જીગર પટેલે જણાવ્યું હતું કે નગરપાલિકાના પ્રશ્નોનો ઝડપી નિકાલ આવે તે માટે સરકાર દ્વારા નવો અભિગમ અપનાવવામાં આવ્યો છે. નોર્થ ગુજરાતની પ્રથમ સંકલન સમિતિની બેઠક પાલનપુર નગરપાલિકા હોલ ખાતે મળી હતી, જેમાં બનાસકાંઠાની નગરપાલિકાના વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી. નગરપાલિકાના પ્રશ્નોનો ઝડપી નિકાલ આવે તે માટે સરકારશ્રીએ એક નવો અભિગમ અપનાયેલો છે, જેના ભાગરૂપે RCMના અધ્યક્ષ સ્થાને એક સંકલન સમિતિની રચના કરવામાં આવેલી છે, જેની નોર્થ ગુજરાત વિસ્તારની પ્રથમ સંકલન સમિતિ આજે પાલનપુર નગરપાલિકાના હોલમાં મળી હતી, જેમાં બનાસકાંઠાના તેમજ પાટણ જિલ્લાના વિવિધ પ્રશ્નોની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને RCM શ્રી દ્વારા નગરપાલિકાઓને જરૂરી માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું હતું. આ સંકલન સમિતિ આગામી સમયમાં જુદી જુદી જગ્યાએ મળતી રહેશે, જેમાં પદાધિકારીઓ અને અધિકારીઓ મળી અને નગરપાલિકાના પ્રશ્નોની ચર્ચા કરી અને તેનો ઝડપી નિકાલ આવે તેવો પ્રયત્ન કરશે. જે સરકારી યોજના અંતર્ગતની જે વિવિધ મંજૂરીઓ જે બાકી હોય કાં તો જે GUDCના પ્રશ્નો હોય તે લગતે ચર્ચા કરવામાં આવી અને આગામી સમયમાં પદાધિકારીઓના પણ કોઈ પ્રશ્ન હશે વિશેષ તો તેની પણ ચર્ચા કરી અને નિકાલ કરવામાં આવશે.